મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો। ટિંટોઈ, ઇસરોલ, જીવનપુર પંથકમાં વરસાદ વરસ્યો। માલપુર અને મોડાસા હાઈવે પર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાઈવે પર વરસાદના કારણે વાહન ચાલકો પણ પરેશાન થતા જોવા મળ્યા। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ હાલ વરસાદની શરૂઆત થઈ છે। ગ્રામ્ય પંથકોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત। ટિંટોઈ, ઇસરોલ, જીવનપુર પંથકમાં વરસાદ છે। જો કે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રાહ જોઈને બેઠા હતા ખેડૂતો। એવામાં હવે ઉત્તર ગુજરાતમાં પણ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે। જો કે હજુ પણ આગામી 3 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેની વચ્ચે હવે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વરસાદની શરૂઆત। મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। તો આ તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં પણ આજે વહેલી સવારથી પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।